હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન કેમેસ્ટ્રીના લેક્ચરમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે લોકો ધોરણ 12 માં ચેપ્ટર નંબર 3 એટલે કે વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કરી રહ્યા છીએ. એમનો આજે બીજો લેક્ચર છે. સૌથી પહેલી વાત કે આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે આમના પહેલા લેક્ચરમાં સૌથી પહેલા વિદ્યુત રસાયણ એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે શું એની ચર્ચા કરી. એ ક્યાં ઉપયોગમાં આવવાનું છે, ભવિષ્યમાં આપણને કઈ રીતે યુઝફુલ થવાનું છે એની ચર્ચા કરી. અને બે પ્રકારની પ્રક્રિયાઓ, એક આપમેળે થાય, એક આપમેળે ન થાય, એટલે કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. એમાંથી આપણે સૌથી પહેલા ઉષ્માક્ષેપકની શરૂઆત કરી, એટલે કે એવી રાસાયણિક પ્રક્રિયાઓ કે જે આપમેળે થશે અને એમાં પ્રક્રિયકમાંથી નિપજ બનશે ને સાથે ઊર્જા છૂટી પડશે. અને ઈ જે રાસાયણિક રીતે પ્રક્રિયા થઈને ઊર્જા છૂટી પડી એટલે કે રાસાયણિક ઊર્જા મળી એને આપણે વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરીએ. એના માટેના આપણે કોષની રચના ભણ્યા, એને આપણે વિદ્યુત રાસાયણિક કોષ અથવા તો ગેલ્વેનિક કોષ અથવા વોલ્ટેઇક કોષ તરીકે ઓળખો. એ કોષની રચનામાં આપણે એક બાજુ એક અડધા કોષમાં એક પાત્રમાં એ જ ધાતુની પટ્ટી ડુબાડીએ, બીજી બાજુના દ્રાવણમાં જે ધાતુના આયનનું દ્રાવણ લીધું એમાં એની પટ્ટી ડુબાડીએ અને એમનું જોડાણ કરીએ. બંને દ્રાવણોને ક્ષાર સેતુ મારફતે જોડ્યા હતા. ક્ષાર સેતુની અંદર ક્ષારનું દ્રાવણ ભરી શકાય એવા ક્ષારનું કે જેમાં રહેલા ધન આયન અને ઋણ આયન છે એમના વહનાંક સમાન હોય, વહનશીલતા સમાન હોય. અને બીજું કે જે બીકરમાં લીધેલા દ્રાવણો સાથે પ્રક્રિયા ના કરતું હોય એવું ક્ષાર સેતુનું દ્રાવણ ભરી શકે. ઓકે, પછી આપણે આ વિદ્યુત રાસાયણિક કોષ છે એમનો પોટેન્શિયલ પણ ગણ્યો. આવા વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ ગણવા માટે સૂત્ર છે E0 cell is equal to right hand side minus મતલબ કેથોડ માઈનસ એનોડ, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, એટલે કે રાઈટ હેન્ડ સાઈડ માઈનસ લેફ્ટ હેન્ડ સાઈડ. એવું સૂત્ર આપણે કર્યું. અને એમાં ઝિંક કોપરનું જે આપણે ઉદાહરણ લીધું હતું તો બંનેના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો પણ મૂક્યા અને એ રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય મૂકતા આપણને આન્સર આવ્યો 1.1 વોલ્ટ. કોઈને લાગે કે સર આ શું વાતો કરી રહ્યા છો, કંઈ સમજાતું નથી, તો એમણે પહેલો લેક્ચર જોવો ફરજિયાત છે. ઓકે, પહેલો લેક્ચર જોયો હશે તો આજે અત્યારે હું શું કહું છું એ સમજાશે. એટલે જેમને પહેલો લેક્ચર જોવાનો બાકી હોય એ ફટાફટ પહેલા પહેલો લેક્ચર કમ્પ્લીટ કરે, પછી અહીંયા આગળ બીજો લેક્ચર સ્ટાર્ટ કરે. ઓકે, તો એમાં આપણે છેલ્લે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમાં પોટેન્શિયલ ગોઈતો હતો અને એ કેટલો છે તો કે 1.1 વોલ્ટ મળતો હતો આપણને. બરાબર, 1.1 વોલ્ટ મળતો હતો. હવે ઈ વિદ્યુત રાસાયણિક કોષ છે એ જ અહીંયા લીધેલો છે. આ વિદ્યુત રાસાયણિક કોષ લીધેલો છે, આ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે અને આ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે. ત્રણે ત્રણનો કોષ પોટેન્શિયલમાં આપણે ઝિંક કોપર જ લઈ લઈએ તો આ ઝિંકની પટ્ટી છે, આ કોપરની પટ્ટી છે, આ પોઝિટિવ ચાર્જ તરીકે ઓળખાય, મતલબ ધન વીજભારિત. આને આપણે ઋણ નિશાની આપતા હતા એટલે નેગેટિવ. આ હતું ZnSO4 નું દ્રાવણ અથવા Zn+2 નું દ્રાવણ અને આ હતું CuSO4 નું દ્રાવણ. ફાઇન, સેમ બધામાં ઈ જ લાગુ પડશે. આ ઝિંકની પટ્ટી, આ ZnSO4 નું દ્રાવણ, નેગેટિવલી ચાર્જ ઇલેક્ટ્રોડ, ઋણભારિત ઇલેક્ટ્રોડ છે એટલે કે વિદ્યુત ધ્રુવ. ઓકે, અહીંયા આ કોપરની પટ્ટી છે એ ધનભારિત થશે. અહીંયા CuSO4 લીધું છે, મતલબ એને એ બીજી વાર લીધો છે, એને પાછો ત્રીજી વાર આપણે લીધો છે. કેમ તો કે 3 કેસની ચર્ચા કરવાની છે એટલે 3 વાર દોર્યું છે. 3 વાર હોમવર્ક આપ્યું હોય એવું નથી. કોપરની પટ્ટી, આ પોઝિટિવ, આ નેગેટિવ. ઓકે, અને બધામાં ક્ષાર સેતુ ભરેલું, ક્ષાર સેતુ લીધેલું છે અને એની અંદર ક્ષારનું દ્રાવણ ભરેલું છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે એ ચર્ચા કરી છે કે આ બધા વિદ્યુત રાસાયણિક કોષ છે એ બધાનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ જ હોવાનો, કારણ કે બધા ઝિંક કોપર જ લીધેલા છે. હવે આ કોષ છે એનો પોટેન્શિયલ એટલે કે એની ક્ષમતા કેટલું છે તો કે એ 1.1 વોલ્ટ વિદ્યુત ઉત્પન્ન કરી શકશે. હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ છે એમને આપણે બહારથી કંઈક વિદ્યુત પ્રવાહ પસાર કરાવીએ, કંઈક વિદ્યુત ઊંચા દબાણ હેઠળ કંઈક વિદ્યુત પ્રવાહ આપીએ તો આ કોષ ઉપર શું અસર થશે એ સમજવું છે.
તો આ કોષનો પોટેન્શિયલ કેટલો છે તો કે 1.1 વોલ્ટ છે એ પહેલા આપણને ખબર હતી. ઓકે, E0 સેલ શું હતું અથવા E સેલ જો પ્રમાણિત ના હોય તો E સેલ, પ્રમાણિત હોય તો E0 સેલ. E 1.1 વોલ્ટ હતું એ આપણને ખબર છે. તો હવે ઈ કોષને આપણે શું કર્યું છે તો કે આ જો એક બાહ્ય પરિપથ જોડ્યો છે. આપણે ગઈકાલે જે ભણ્યા હતા એ કોષ અહીંયા સુધીનો જ હતો, રાઈટ? હવે આજે એમાં થોડો બાહ્ય પરિપથ જોડ્યો છે અને એમાં E એક્સટર્નલ આપીએ. E એક્સટર્નલ એટલે બાહ્ય વિદ્યુત પ્રવાહ. અચ્છા, બાહ્ય વિદ્યુત પ્રવાહ છે એમાં સમજીએ કે પહેલા આપણે લેસ ધેન 1.1 વોલ્ટ આપીએ. કેમ ભાઈ 1.1 વોલ્ટ જ લીધું તો કે ઈ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. તો હવે એમને બાહ્ય જોડાણ આપ્યું અને ઈ બાહ્ય જોડાણમાંથી બાહ્ય વિદ્યુત પ્રવાહ કેટલો આપ્યો, પોટેન્શિયલ કેટલો આપ્યું તો કે 1.1 વોલ્ટ કરતા ઓછું છે. એનો મતલબ કે આ કોષમાંથી 1.1 વોલ્ટ જનરેટ થઈ છે અને બહારથી આપણે એની વિરુદ્ધમાં 1.1 વોલ્ટ કરતા ઓછું આપીએ છીએ. તો બાહ્ય ઓછું છે ને આ વધારે છે તો કોષ ઉપર શું અસર થશે તો કે કોષ ઉપર કાંઈ જ અસર થશે નહીં. જેમ ચાલતું હતું એમ જ ચાલશે. આ બાજુ ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહન પામશે અને એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહન પામશે અને કોષને કાંઈ જ અસર થશે નહીં. ઝિંક છે એનોડ એ ખવાઈ જશે એટલે કે ઓગળી જશે અને દ્રાવણમાં આવી જશે અને કોપર છે ઈ પટ્ટી ઉપર જમા થશે એટલે કોપરનું વજન વધી જશે. મતલબ જે આપણે ગઈકાલે ભણ્યા હતા જે કોષ કામ કરતો તો એમને કરશે. અહીંયાથી ઝિંક છે એમાંથી Zn+2 આયનો છૂટા પડતે જાય, આ ઝિંકનો સળિયો ધીમે ધીમે ખવાતો જાય, ઇલેક્ટ્રોન જાય અને અહીંયાથી કોપર આયનો કોપર ઉપર જમા થતા જેમ થતું તો એમ જ થશે. મતલબ કોષને કાંઈ અસર થશે નહીં જો બાહ્ય પોટેન્શિયલનું મૂલ્ય કોષના પોટેન્શિયલ કરતા ઓછું હશે તો. કારણ કે કોષનો પોટેન્શિયલ વધુ છે તો એનું જેમ હાલતું તેમ હાલ્યા રાખશો એટલે બાહ્ય પોટેન્શિયલને આપણે કંઈ અવગણવાના છે એ કંઈ આપણને અહીંયા અસર કરવાના નથી. મતલબ સાવ કંઈ બદલાવી નાખશે હા થોડું ઘણું કદાચ ધીમું પડતું હોય, પ્રક્રિયા થોડી ધીમી પડતી હોય પણ આમ જુઓ તો પોટેન્શિયલમાં દિશામાં ખાસ કરીને ઇલેક્ટ્રોનના વહનની દિશા, વિદ્યુત પ્રવાહના વહનની દિશા એમાં કંઈ જ ફેર પડશે નહીં. ઓકે, ચલો હવે એવું વિચારીએ કે ઈ ને ઈ વિદ્યુત રાસાયણિક કોષ અથવા ડેનિયલ કોષ લીધો છે અથવા ગેલ્વેનિક કોષ લીધો છે. એને બાહ્ય જોડાણ આપ્યું છે અને બાહ્ય પરિપથમાં આપણે બાહ્ય પોટેન્શિયલ E એક્સટર્નલ, EXT એટલે એક્સટર્નલ, એક્સટર્નલ એટલે બાહ્ય. તો બાહ્ય પોટેન્શિયલ આપીએ ઈ સપોઝ આપણે 1.1 વોલ્ટ આપીએ. પહેલા 1.1 વોલ્ટ કરતા ઓછો આપ્યો તો હવે 1.1 વોલ્ટ આપીએ તો આ કોષનો પોટેન્શિયલ એ કેટલો તો કે 1.1 વોલ્ટ, બાહ્ય પોટેન્શિયલ એ કેટલો તો કે 1.1 વોલ્ટ. બંને 1.1 વોલ્ટ 1. મતલબ અંદરથી જે ઉત્પન્ન થઈ છે એ 1.1, બહારથી જે આપીએ છીએ એ પણ 1.1. તો બેયનું પોટેન્શિયલ સરખું છે આંતરિક અને બાહ્ય. તો કે પરિણામે છે ઈ ના તો ઈ આંતરિક એના ઉપર કબજો જમાવશે ના તો બાહ્ય છે ઈ કબજો જમાવશે. બેમાંથી એકેય બે એકબીજાની અસરને નાબૂદ કરશે. તો અહીંયા શું થાય આવું થાય તો કે આવું થાય તો કોષ કાર્ય કરતો અટકી જાય. લે કોષ કાર્ય કરતો અટકી જાય. કોષ કાર્ય કરતો અટકી જાય એનો મતલબ કે આ જે નિશાની આપણે આમ દર્શાવી દીધી એ આમ દર્શાવવી પડશે. એનો મતલબ કે ઇલેક્ટ્રોન અને વિદ્યુત બંને પ્રવાહ છે એ અટકી જાય, ક્યાંય જશે નહીં, જેમ હતું એમને સ્ટેબલ થઈ જશે. કારણ કે જેટલો આંતરિક પ્રવાહ છે એટલો બાહ્ય પોટેન્શિયલ આપીએ છીએ તો પરિણામે 0. મતલબ કોષ કાર્ય કરતો અટકી જાય. એના કરતા ઓછો પ્રવાહ લાગુ પાડીએ તો કોષ એઝ ઇટ ઇઝ કાર્ય કરે છે, રેગ્યુલર કાર્ય કરે છે. રેગ્યુલર એટલે જેમ થતું હતું એમ જ. એટલો જ પ્રવાહ બાહ્ય પ્રવાહ લાગુ પાડીએ, બાહ્ય પોટેન્શિયલ લાગુ પાડીએ તો કે તો કોષ કાર્ય કરતો અટકી જાય. કારણ કે જે આનું 1.1 વોલ્ટ, બાહ્ય 1.1, પરિણામે 0. અચ્છા, હવે ત્રીજો ઓપ્શન છે એ જ આપણે વિદ્યુત રાસાયણિક કોષ લીધો છે. એને પણ બાહ્ય પરિપથ વડે જોડ્યું છે અને ઈ બાહ્ય પરિપથ વડે જોડ્યું છે. ન્યા સપોઝ આપણે લઈએ કે ઈ એક્સટર્નલ બાહ્ય પોટેન્શિયલ કેટલું છે તો કે ગ્રેટર ધેન 1.1 વોલ્ટ છે. લેસ ધેન લીધું, ઇક્વલ ટુ લીધું. હવે ગ્રેટર ધેન મતલબ કોષ પોટેન્શિયલ છે એ 1.1 વોલ્ટ છે પણ બહારથી જે પોટેન્શિયલ આપીએ છીએ એના કરતા વધુ છે તો
આમાં કોષનું પોટેન્શિયલ વધુ હતું તો ઈ કામ કરતું હતું, આમાં બાહ્ય પોટેન્શિયલ વધુ છે 1.1 વોલ્ટ કરતા વધુ છે તો ઈ કામ કરશે, તો કોષનો પોટેન્શિયલ ને કામ કરશે નહીં. પરિણામે આમાં શું થશે તો કે પરિણામે આમાં દિશાઓ ઉલટાઈ જશે. કોષ જે બાજુ કાર્ય કરતો તો એનાથી ઊંધો કાર્ય કરશે, એટલે કે ઇલેક્ટ્રોનનું વહન છે આમ થશે. અત્યાર સુધી ઇલેક્ટ્રોનનું વહન શું થતું હતું તો કે એનોડ થી કેથોડ થતું હતું, હવે કેથોડ થી એનોડ તરફ જશે અને વિદ્યુતનું વહન ઊંધું થશે, આ બાજુ થશે. રાઈટ? તો અહીંયા આગળ શું થશે તો કે કોષ પ્રક્રિયા ઉલટાઈ જાય એટલે કે ઊંધી થઈ જાય. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે તો કે ઇલેક્ટ્રોન કોપર થી ઝિંક વહન પામશે. વિદ્યુત પ્રવાહ તો કે ઝિંક થી કોપર વહન પામશે, એટલે કે પ્રવાહની દિશા ઉલટાઈ જશે. રાઈટ? તો આવી રીતે, અને ઝિંક છે એ અત્યાર સુધી ઓગળતો હતો, ઝિંક ખવાઈ જશે એની બદલે ઝિંક જમા થશે, એનોડ પર ઝિંક જમા થશે અને કેથોડ પર કોપર છે એ પીગળીને દ્રાવણમાં જતું રહેશે. મતલબ ઊંધી પ્રક્રિયા થઈ ગઈ. અત્યાર સુધી ઝિંક નો સળિયો ખવાઈ જાય તો પટ્ટી ખવાઈ જતી, હવે કોપર ની પટ્ટી ખવાઈ જાય અને ઝિંક ની પટ્ટી ઉપર ઝિંક જમા થવા માંડે. અહીંયા આગળ ઝિંક જમા થવા માંડશે, સોરી, આના ઉપર ઝિંક જમા થવા માંડશે અને આ છે એ ખવાઈ જશે. રાઈટ? અહીંયા ઝિંક ખવાઈ જતું તો કોપર જમા થતું. ફાઇન. તો આવી રીતે આપણે ખાલી એ જોયું કે કોઈ પણ કોષ હોય, આ તો ચલો આપણે વિદ્યુત રાસાયણિક કોષ લીધો તો એમાં પર્ટિક્યુલર ઝિંક અને કોપર જ લીધું હતું, એટલે એ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ હતો. તો હવે આપણે કોઈ પણ કોષ બનાવ્યો હોય એને બાહ્ય પોટેન્શિયલ આપીએ તો એ કોષ ઉપર શું અસર થાય તો કે જો બાહ્ય પોટેન્શિયલ કોષ પોટેન્શિયલ કરતા ઓછો આપો તો કાંઈ અસર ન થાય, એઝ ઇટ ઇઝ રેગ્યુલર વેમાં કોષ કાર્ય કરતો રહે. જો બાહ્ય પોટેન્શિયલનું મૂલ્ય કોષ પોટેન્શિયલ જેટલું જ આપો તો કોષ કાર્ય કરતો અટકી જાય, અને જો બાહ્ય પોટેન્શિયલનું મૂલ્ય કોષ પોટેન્શિયલ કરતા વધારે આપો તો કોષ છે એની પ્રક્રિયાઓ બધી જ ઉલટાઈ જાય. એનોડ હોય કેથોડ તરીકે કામ કરે, કેથોડ છે એનોડ તરીકે, ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા બદલાઈ જાય, વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જાય. જે પટ્ટી ખવાઈ જતી હોય એની બદલે ત્યાં જમા થાય, જે જમા થતી હોય એની બદલે ખવાઈ જાય, મતલબ બધી જ પ્રક્રિયાઓ ઉલટાઈ જાય. તો અહીંયા આગળ આ બોર્ડમાં તમે જોઈ શકો છો કે ત્રણ કેસ છે એ અહીંયા દર્શાવેલા છે. ફાઇન? એટલું લખ્યું. અને આ પ્રશ્ન આવી રીતે પૂછાય કે ગેલ્વેનિક કોષ પર બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલની અસર સવિસ્તર વર્ણવો. તો પહેલા તમારે આમાં આપણે ગઈકાલે જે કર્યું હતી ખાલી એક જ કોષ દોરવો પડે, એમાં બાહ્ય પોટેન્શિયલ નથી આપવાનું અને એનો કોષ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે એવું કહેવાનું, અને પછી આ ત્રણેય કિસ્સાઓ સમજાવી દેવાના. આમ કરો તો શું થાય, આમ કરો તો શું થાય અને આવી રીતે કરો તો શું થાય. આ આખો 3 કે 4 માર્કનો પ્રશ્ન, ખાસ કરીને 3 માર્કમાં પૂછવા માટે યોગ્ય ક્વેશ્ચન છે. ફાઇન? લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની રચના અને તેની કાર્ય પદ્ધતિ જણાવો. હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એટલે શું અને એની કાર્ય પદ્ધતિ જણાવો. તો સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય કે એક્ચ્યુઅલી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એટલે એક પ્રકારનો અર્ધકોષ છે. આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે એક પ્રકારનો અર્ધકોષ છે, હાફ સેલ છે. ઓકે, હવે આપણે આગળનો ટોપિક ભણ્યા એમાં આપણે એવું કીધું કે ભાઈ ચલો જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે એ કેથોડ બનશે, જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો છે એ એનોડ બનશે. મતલબ કે જેની ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ તીવ્રતા વધુ હશે એ કેથોડ બનશે, સાપેક્ષ તીવ્રતા ઓછી હશે એનોડ. પણ કોની સાપેક્ષ? પછી માની લો કે આપણે એવું કીધું જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ, તો એમાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ લીધો તો આપણે કેટલો તો કે 0.34 વોલ્ટ, અને ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ આપણે લીધો તો -0.76 વોલ્ટ. તો પ્રશ્ન થાય કે આ 0.34 વોલ્ટ, આ 0.76 વોલ્ટ કેમ ખબર પડી ગઈ? સપનામાં એવા તા મૂલ્યોને આવડી ગયા
કે એને મેળવવાની કઈ પદ્ધતિ છે? તો કે સર એવું સપના વાળું તો નો હાલે, ચોખ્ખી વાત છે. તો એને ક્યાંકથી મેળવવા છે, કેમ મેળવવા હોય? અથવા આવી આ કોપર છે, ઝિંક છે, માની લો સિલ્વર નું મેળવવું છે, મારે મેગ્નેશિયમ નું મેળવવું છે, મારે મેંગેનીઝ નું મેળવવું છે, તો ઈ મૂલ્યો મળશે કેમ? તો ઈ મૂલ્યો મેળવવા માટે હકીકતે માની લો કે આપણે કોપરનો રિડક્શન પોટેન્શિયલ ગણવો છે, એટલે કે એના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય મેળવવું છે, તો એક આખા કોષની રચના કરવામાં આવે. એક આખા કોષની રચના, કોષ એટલે બે પાત્ર, બરાબર છે. એની અંદર એક છે ને ઈ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લેવામાં આવે, અને એક છે ને ઈ જેનો મેળવવો, દાખલા તરીકે આપણે કોપરનો મેળવવો છે, તો બીજો અર્ધકોષ છે ને ઈ કોપરનો લેવાનો. આપણે જે લેતા હતા એ જ પ્રમાણે એમાં CuSO4 નું દ્રાવણ હોય, કોપરની પટ્ટી એમાં ડુબાડેલી હોય, અને એક બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લીધું હોય, બંને દ્રાવણોને જોડી દીધા હોય અને બંને પહેલાને જોડતા હોય. તો આવી રીતે એક કોષની રચના કરવાની. એ કોષમાં અર્ધકોષ કયો લેવાનો? તો કે જે આપણે ગોતવું છે એનો. ઝિંક નું ગોતવું હોય તો ઝિંક નો અર્ધકોષ બનાવી દેવાનો, સિલ્વર નું ગોતવું હોય તો સિલ્વર નો અર્ધકોષ બનાવી દેવાનો, મેગ્નેશિયમ નું ગોતવું હોય તો મેગ્નેશિયમ નો અર્ધકોષ બનાવી દેવાનો, અને સાથે બીજો અર્ધકોષ હોય ઈ ફાઇનલ હોય, કનો હોય તો કે હાઇડ્રોજન નો. તમને કોપર નું ગોતવું છે તો હાઇડ્રોજન ની સાથે કોપર જોડી દો. આપણે ઝિંક નું ગોતવું છે તો હાઇડ્રોજન ની સાથે ઝિંક નો અર્ધકોષ ગોતી દો, જોડી દો. સિલ્વર નું મેળવવું છે તો હાઇડ્રોજન ની સાથે સિલ્વર નું જોડી દો. તો કે બધાયમાં હાઇડ્રોજન ની સાથે જ કાં જોડીએ? તો કે હાઇડ્રોજન ની એક મજાની વાત, હવે આ કોષને જોડો એટલે આપમેળે વિદ્યુત રાસાયણિક કોષ જ બન્યો છે, એટલે આપમેળે રાસાયણિક પ્રક્રિયાઓ થશે, રાસાયણિક પ્રક્રિયાઓ થઈને કંઈક ઊર્જા છૂટી પડશે, એટલે આપણને આ કોષનો કંઈક પોટેન્શિયલ મળશે. હવે ઈ કોષનું જે પોટેન્શિયલ મળે ઈ આપણે જેનો ગોતવું હોય ને એનો જ હોય માત્ર. તો કે એવું ન હોય સર, તમે આગળ હમણાં સમજાવ્યું હતું કે ભાઈ E0 સેલ એટલે તો કે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ હોય અથવા રાઈટ હોય અને રિડક્શન પોટેન્શિયલ ઓફ લેફ્ટ હોય. તો કે એમ જ હોય, પણ જેના તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે એ એનોડ છે કે કેથોડ છે, આમનો રિડક્શન પોટેન્શિયલ છે જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે E0 રિડક્શન અને એમનો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે E0 ઓક્સિડેશન, એમનો રિડક્શન પોટેન્શિયલ પણ 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવે છે અને એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ 0.0 વોલ્ટ સ્વીકારવામાં આવે. મતલબ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લઈ તો છીએ, આટલી સરસ મજાની માથાકૂટ પણ આમાં કરીએ છીએ, અને કેમ બનશે એ આપણે જોવાના છીએ. હમણાં થિયરી પછી ચાલુ કરું છું, હજી તો આપણે ત્યાં પહોંચીએ છીએ હળવે હળવે. પણ ઈ જે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બનશે એમનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય 0 સ્વીકારવામાં આવે છે. સ્વીકારવામાં આવે છે એવો શબ્દ એટલે બોલું છું કે એક્ઝેક્ટલી 0 એની વેલ્યુ હોતી નથી, 0 ની આસપાસની વેલ્યુ હોય છે, પણ ગણતરીમાં સરળતા માટે અન્ય આવા બધા જુદી જુદી ધાતુઓ માટેના રિડક્શન પોટેન્શિયલ નક્કી થાય એટલે એમનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવે છે. હવે તમે વિચારો આનો જે પોટેન્શિયલ મળશે એ એક્ચ્યુઅલી બેયના તફાવત જેટલો જ મળે. હવે માની લો હું એમ કહું અહીંયા હાઇડ્રોજન છે એનોડ તરીકે છે, તો કે હાઇડ્રોજન રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય અહીંયા હું મૂકી દઉં કોપર, અહીંયા હું મૂકી દઉં હાઇડ્રોજન, અને હાઇડ્રોજન નું મૂલ્ય તો કેટલું છે? તો કે 0. તો પછી કોષ પોટેન્શિયલ નું મૂલ્ય કેટલું મળે ભાઈ? તો કે તો કોષ પોટેન્શિયલ નું મૂલ્ય એ આના જેટલું જ મળી જાય. કોષ પોટેન્શિયલ તો આપણને પ્રાયોગિક રીતે માપન થતું હોય, અને કોનું હોય? તો કે કોપરનું જ હોય. ઝિંક જોડ્યું તો ઝિંક નું હોય, સિલ્વર જોડ્યું તો સિલ્વર નું હોય. મતલબ આપણે જે ધાતુના અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવા છે એ ધાતુના અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી લ્યો, અને જે કોષનો પોટેન્શિયલ મળે એ જે તે અર્ધકોષનો હોય, જે તે ધાતુનો હોય. કેમ એનો હોય? તો કે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ 0 સ્વીકારવામાં આવે છે. આવી રીતે એક કરીને બધાના રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવામાં આવ્યા છે, અને ઈ રિડક્શન પોટેન્શિયલના ઉતરતા ક્રમમાં ગોઠવી ધાતુનો એક આખો ક્રમ ગોઠવો છે, આખી એક શ્રેણી બનાવી છે. એ શ્રેણીને વેરી ગુડ EMF શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ અહીંયા થાય એ આપણે સમજી ગયા. હવે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ હોય શું, એની રચના કેવી હોય એ આપણે સમજીએ. આઈ હોપ યુ પીપલ અન્ડરસ્ટેન્ડ. વેરી ગુડ. ટૂંકમાં કહી દઉં તો કોઈ પણ ધાતુના રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવા માટે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જરૂરી છે. હાઇડ્રોજન જ શું કામ? તો કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવે છે એટલે. ફાઇન.
ઓકે, હવે અહીંયા આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની રચના દોરેલી છે. એમાં જોઈએ તો શું હશે, તો કે એમાં જે આ દ્રાવણ લીધેલું છે એ દ્રાવણ કયું હશે, તો કે દ્રાવણ છે H+ આયન ધરાવતું દ્રાવણ હશે અને 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ હશે. H+ એટલે HCl હોય, H2SO4 હોય, HNO3 બધા H+ આયનો ધરાવતા દ્રાવણો છે અને એની સાંદ્રતા કેટલી લેવાની છે? 1 મોલર. આ જે દ્રાવણ છે એ H+ આયનોની 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે. પછી એમાં ગમે ઈ હોય H+ ઉત્પન્ન થતા હોય એવું હોવું જોઈએ, બરાબર. પછી આ શું છે, તો કે આ છે એ પ્લેટિનમની પટ્ટી છે. શું છે? પ્લેટિનમની પટ્ટી છે અને ઈ પટ્ટી ઉપર પાછો પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલો હોય, એટલે કે એનું પાતળું પડ ચડાવેલું હોય. પ્લેટિનમની પટ્ટી છે અથવા પ્લેટ છે અને એના ઉપર પાછો પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલો હોય છે. પ્લેટિનમ નો અથવા પ્લેટિનમ બ્લેક નો ઢોળ ચડાવેલી પટ્ટી એવું આપણે લખી શકીએ. અને એને પાછું અહીંયા કોપર તાર મારફતે જોડ્યું છે. જો આ ઉપરથી લઈને અહીંયા નીચે સુધી કોપર તાર મારફતે બાહ્ય જોડાણ કરી શકાય એટલે લીધું છે. અને ઈ કોપર તાર ઉપર વ્યવસ્થિત રીતે એમનું કોન્ટેક્ટ થાય, સંપર્ક સારો થાય એટલા માટે એના ઉપર મર્ક્યુરી પણ લગાવેલું હોય છે. કોપરના સંપર્કમાં મર્ક્યુરી પણ રાખેલો હોય છે. અને આ જે છે એ કાચની એક ટ્યુબ છે. જે વચ્ચે જે દેખાય છે એ કાચની એક ટ્યુબ છે. એક છેડે બંધ, એટલે કે આ છેડે બંધ છે એવી એક કાચની ટ્યુબ લીધી છે અને ઈ કાચની ટ્યુબમાં ઉપરથી અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે એ પણ 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે. હાઇડ્રોજન વાયુ કેવી રીતે પસાર કરવામાં આવશે? 298 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે. એટલે જેવો હાઇડ્રોજન વાયુ આમાં પસાર કરશો એટલે ઈ આના મારફતે અહીંયા પ્લેટ ઉપર આવશે અને ત્યાં આગળ એ હાઇડ્રોજન અને H+ એકબીજાના સંપર્કમાં આવશે. કોણ કોણ એકબીજાના સંપર્કમાં આવશે? આ હાઇડ્રોજન વાયુ, એ હાઇડ્રોજન વાયુ અહીંયા આવશે ને, એ હાઇડ્રોજન એમાં ભર્યો, એ હાઇડ્રોજન વાયુ અહીંયા આવશે. એ હાઇડ્રોજન અને H+ એકબીજાના સંપર્કમાં આવશે એટલે ક્યારેક એવું બનશે કે હાઇડ્રોજનમાંથી H+ બને, ક્યારેક એવું બનશે કે H+ માંથી હાઇડ્રોજન બને. તો કે સર શું બને? તો કે ધેટ ડિપેન્ડ્સ કે આની સાથે જોડાયેલો જે ધ્રુવ છે, અર્ધકોષ છે, ઈ એનોડ તરીકે વર્તે છે કે કેથોડ તરીકે વર્તે છે એની સાપેક્ષમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બે તરીકે વર્તી શકે. હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ બની શકશે, કેથોડ બની શકશે. દાખલા તરીકે ઝિંક સાથે જોડો તો એમાં ઝિંક છે એ એનોડ બનશે, આ કેથોડ બનશે. પણ કોપર સાથે જોડો તો કોપર કેથોડ બનશે અને આ એનોડ બનશે. મતલબ આમની બેઉ કેપેસિટી છે, એનોડ તરીકે વર્તી શકશે, કેથોડ તરીકે વર્તી શકશે. ઓકે, તો એક શક્યતા છે કે જો માની લો કે આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય, એનોડ તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ વર્તતો હોય ત્યારે એની પ્રક્રિયા શું થશે? તો કે એનોડ તરીકે વર્તતો હોય ત્યારે હાઇડ્રોજન વાયુ જે છે એમાંથી શું થશે? તો કે એમાંથી H+ આયનો ઉત્પન્ન થશે અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. અને H+ ક્યાં જશે? તો કે દ્રાવણમાં જશે. ઓકે, તો અહીંયા આગળ 1/2 H2 એમાંથી H++ ઇલેક્ટ્રોન અથવા ખાલી H2 રાખીએ તો 2H+ અને 2 ઇલેક્ટ્રોન. એવી જ રીતે આ જો કેથોડ તરીકે વર્તે, કેથોડ તરીકે વર્તે મતલબ રિડક્શન થતું હોય. અહીંયા આપણે ઓક્સિડેશન કર્યું, ઓક્સિડેશન આ 0 માંથી +1. અને જો આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે વર્તે તો કે તો એમાં H+ આયનો જે છે દ્રાવણમાં એ એક ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામી અને હાઇડ્રોજન વાયુ તરીકે જમા થાય છે. રેડી? એનો મતલબ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે ત્યારે આવી રાસાયણિક પ્રક્રિયા થતી હશે, કેથોડ તરીકે વર્તે ત્યારે આવી રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. બરાબર? આ બે તરીકે વર્તી શકે. દાખલા તરીકે ઝિંક સાથે હોય ત્યારે તો કે ઝિંક સાથેમાં ઝિંક છે એ એનોડ બનશે અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ કેથોડ બનશે. પરંતુ કોપર સાથે જો લેવામાં આવે તો કે કોપર સાથે લેવામાં આવે તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એનોડ બને અને કોપર છે એ કેથોડ તરીકે વર્તે.
ફાઇન. એટલે એનોડ કેથોડ એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થશે કે કેમ એનાથી ખબર પડે. અને ઈ કેમ ખબર પડશે કે ઝિંક એનોડ બનશે, ઝિંક કેથોડ બનશે, તો કે ઈ ખબર પડે એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઉપરથી. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ ક્ષમતા, ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ વૃત્તિ અથવા સાપેક્ષ ક્ષમતા એને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. ઇલેક્ટ્રોન દાન કરવાની સાપેક્ષ તીવ્રતા અથવા વૃત્તિ ક્ષમતા એને કહેવાય ઓક્સિડેશન પોટેન્શિયલ. તો એ બેઉની વ્યાખ્યા આપવી હોય તો પણ આપી શકીએ. રિડક્શન પોટેન્શિયલ કોને કહેશું ભાઈ? તો કે રિડક્શન પોટેન્શિયલ એટલે ઇલેક્ટ્રોન મેળવવાની સાપેક્ષ તીવ્રતા અથવા ક્ષમતા. અને ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવાની અથવા દાન કરવાની સાપેક્ષ ક્ષમતા. ઓકે, ઇલેક્ટ્રોન ગુમાવવાની અથવા દાન કરવાની સાપેક્ષ ક્ષમતા તો એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. મેળવવાની સાપેક્ષ ક્ષમતા તો એને રિડક્શન પોટેન્શિયલ. આઈ હોપ યુ પીપલ આર વેરી ક્લિયર રાઈટ નાઉ. બરાબર છે કે હાઇડ્રોજન વાયુ વિદ્યુતની રચના આવી હોય, ઓકે ચલો, તો એ આવી પ્રક્રિયાઓ કરી શકશે. અને કોઈ પણ ધાતુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો નક્કી કરવા હોય તો એને હાઇડ્રોજનની સાપેક્ષે જોડવાના. અને એ દરેક જગ્યાએ હાઇડ્રોજન જ હોય. હમણાં મેં આકૃતિ દોરીને બતાવ્યું હતું, બરાબર છે. તો હાઇડ્રોજન બધી જ જગ્યાએ બધાના રિડક્શન પોટેન્શિયલ ગણવામાં કામ આવે. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે પણ અથવા સંદર્ભ ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંદર્ભ ધ્રુવ, કારણ કે બધામાં રેફરન્સ તરીકે એટલે જ આપણે એમ કે હાઇડ્રોજન રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.76 હોય, -0.76. ઈ કેમ? હાઇડ્રોજનની સાપેક્ષે -0.76, કોપરનું 0.36 હાઇડ્રોજનની સાપેક્ષે 0.76, સિલ્વરનું 0.80 હાઇડ્રોજનની સાપેક્ષે 0.80. સમજાય છે? ઓકે. હવે બીજી એક વસ્તુ મિત્રો કે આ ચેપ્ટરમાં આમ જુઓ ને તો થોડું અંદર તમારે ઇન્વોલ્વ થવું પડશે. તો જો કે બધા ચેપ્ટરમાં ખાવું જ પડે તો જ મજા આવે. પણ આના શબ્દો થોડાક ફિઝિકલ કેમિસ્ટ્રી છે તો ફિઝિકલ કેમિસ્ટ્રીને લગતા શબ્દો હોય. ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન જ કહેવાય, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ધ્રુવ, ઓક્સિડેશન, રિડક્શન, બધું થોડું મર્જ થઈને આવ્યું છે અહીંયા. તો એને થોડું સમજવાનો પ્રયત્ન કરજો. છે એકદમ ઈઝી, મજા આવે એવું ચેપ્ટર છે, પણ એના કોન્સેપ્ટ્સ ક્લિયર થવા જોઈએ. તો હજી આપણે આ બીજો લેક્ચર છે એટલે પહેલા 2-3 લેક્ચર આપણા કોન્સેપ્ટ્સ ક્લિયર થશે, પછી એમાં આગળની થિયરીમાં આગળ વધવાના છીએ. ઓકે, કે એની જે પર્ટિક્યુલર થિયરી છે એ તો સમજાય જો એના કોન્સેપ્ટ આપણને ખબર હોય તો. એટલે કદાચ આમાં ક્યાંય પણ કાંઈ ન સમજાય તો ફરીવાર સમજવાનો પ્રયત્ન કરજો. હું વર્ડ ટુ વર્ડ ક્લિયર કરતો જાઉં છું. દરેક ટર્મિનોલોજી આવી જશે, એક ટર્મિનોલોજી એવી નહીં રહે જે બાકી રહેશે. ઓકે, એટલે ક્યાંય એવું લાગે તો થોડું આમ થોડીવાર એકદમ સ્ટોપ કરી વિડિયો અને વિચારીને જોજો. એટલે સાથે સાથે સમજતા જજો. કહેવાનો મતલબ એમ છે કે સમજતા જોજો તો આમાં વધારે આઈડિયા આવશે. ઓકે, આટલું લખી શકો છો. ઓકે, હવે આપણે કોષનું સાંકેતિક નિરૂપણ. આમ તો કોષનું સાંકેતિક નિરૂપણ આપણે ગઈકાલે જ શીખી ગયા વિદ્યુત રાસાયણિક કોષ માટે. ઓકે, એનો જ ઉપયોગ કરીને આજે 2-3 અલગ અલગ કોષનું ઉદાહરણ લઈને એનું નિરૂપણ કરીએ એટલે થોડી વધારે આઈડિયા આવે. ઓકે, સૌથી પહેલા તો કોષનું સાંકેતિક નિરૂપણ કરીએ એની પહેલા આપણે હાઇડ્રોજન જે અર્ધકોષ બનાવ્યો છે અથવા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જે છે એમનું સાંકેતિક નિરૂપણ શું થશે? તો કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ થશે. આપણે શું લખ્યું છે તો કે જે આયનો છે ઈ અને એની સાપેક્ષમાં જે ધાતુ છે એ બે સંપર્કમાં હોય. તો અહીંયા કોણ કોણ સંપર્કમાં હતું? તો કે H2 વાયુ સંપર્કમાં હતો. H2 વાયુ એટલે ગેસિયસ અને એનું દબાણ કેટલું હતું? તો કે 1 બાર. તો એ દર્શાવવું પડશે. એ કોની સાથે સંપર્કમાં હતો? તો કે H+ આયનોના સંપર્કમાં હતો. અને H+ આયન છે ઈ કેવો લીધો તો આપણે? તો કે ઈ જલીય દ્રાવણ છે એટલે કે aqueous અને એની સાંદ્રતા લીધી હતી 1 મોલર, પ્રમાણિત છે એટલે. અને
મતલબ આ તો થઈ ગયું, જેમ Zn ને Zn+2 આપણે સંપર્કમાં દર્શાવ્યું હતું, Zn કોપર ને કોપર+2 દર્શાવ્યું હતું, એમ H2 ને H+ સંપર્કમાં છે. પણ અહીંયા હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની હમણાં જે આપણે આગળ આકૃતિ જોઈ એ પ્રમાણે એ હાઇડ્રોજન વાયુ છે એને પ્લેટિનમની પટ્ટી ઉપર પસાર કરવામાં આવતો હોય છે, તો ત્યાં પ્લેટિનમ લખવું ફરજિયાત થશે. ઓકે, તો આમનું સાંકેતિક નિરૂપણ થશે પ્લેટિનમ is in contact with H2 gaseous 1 bar and is in contact with H+ gaseous 1 aqueous 1 molar. આ હાઇડ્રોજનનું સાંકેતિક નિરૂપણ થયું. હવે આપણે અલગ અલગ સાંકેતિક નિરૂપણો કરવા છે. તો દાખલા તરીકે પહેલા ઝિંક અને કોપર આપ્યું હોય તો ઝિંક અને કોપર થી બનતો કોષ એનું સાંકેતિક નિરૂપણ કરવું છે, તો એમાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય, ઝિંકનો ઓછો હોય. આ તમારે સાથે સાથે જોતું જવું હોય તો EMF શ્રેણીમાં જોઈ લેવાનું. જેનો રિડક્શન પોટેન્શિયલ બે નો આપ્યું હોય એમાંથી વધુ હોય ઈ કેથોડ બનશે, ઓછો હોય ઈ એનોડ બનશે. અને ગઈકાલે આપણે નિયમ જોયો તો એ પ્રમાણે પહેલા એનોડ લખવાનું પછી કેથોડ લખવાનું. તો અહીંયા ઝિંક સોલિડ is in contact with Zn2+ aqueous 1 molar. આ એનોડ થયો. પછી ક્ષાર સેતુ મારફતે, ક્ષાર સેતુને બે ઊભી લાઈન વડે દર્શાવવાનું. ઓકે, તો ક્ષાર સેતુ મારફતે Cu2+ ના સંપર્કમાં હોય, એ પણ aqueous છે અને 1 મોલર છે, અને ઈ કોપરનું દ્રાવણ કોપરની પટ્ટીના સંપર્કમાં છે. તો આ થઈ ગયું કોષનું સાંકેતિક નિરૂપણ. એનોડ ને માઈનસ વડે અને કેથોડ ને પ્લસ વડે દર્શાવીએ છીએ, તો આ એક્ઝેક્ટલી સંપૂર્ણ થઈ ગયું. ક્યારેક માની લો માઈનસ પ્લસ ન દર્શાવ્યું હોય તો કે તોય ખબર પડી જાય, કારણ કે આ લખવાનો નિયમ છે કે એનોડ હંમેશા ડાબી બાજુ, કેથોડ હંમેશા જમણી બાજુ લખાય. એટલે ક્યારેક આપણને અજાણ્યો કોષ આપ્યો હોય કે ચલો આ તો ઝિંક કોપર યાદ રહી ગયું, કોપર કેથોડ બનશે, ઝિંક એનોડ બનશે, પણ કંઈક આપણે અનનોન આવો સેલ આપ્યો હોય, કોઈ XY જોડીને આપી દીધું હોય આપણને, તો આપણને કેમ ખબર પડે કોણ એનોડ બનશે કોણ? તો કે કાં તો એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યો. જો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપ્યા તો ખબર પડી જાય, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ કેથોડ, બીજો એનોડ. અથવા સાંકેતિક નિરૂપણ આપ્યું હોય તેમાં જે ડાબી બાજુ લખ્યું હોય ઈ એનોડ, જમણી બાજુ લખ્યું હોય ઈ કેથોડ. લખવાની વાત કરું છું. ઓકે, ચાલો હજી એકાદ ઉદાહરણ જોઈ તો ખબર પડે. દાખલા તરીકે આપણે આ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ જે બનાવ્યો છે એનો ઉપયોગ કરીએ. તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ અને કોપર આ બેથી બનતો કોષ લઈએ તો એમાં કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ થશે. હાઇડ્રોજનનો 0 હોય, નાનો કોપરનો કેટલો છે 0.34. તો કોપરનો રિડક્શન, અને આ મૂલ્યો પણ તમે ક્યાંથી જોઈ શકશો? યસ, EMF શ્રેણીમાંથી. ઓકે, તો આનું સાંકેતિક નિરૂપણ કરવું હોય તો કે તો કરી શકાય. તો પહેલા એનોડ લખવું પડશે. આમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ બનશે. તો એ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનું રિપ્રેઝન્ટેશન કેમ કરશું? તો કે પ્લેટિનમ is in contact with H2 gaseous 1 bar is in contact with H+ aqueous 1 molar via salt bridge, ક્ષાર સેતુ મારફતે in contact with Cu2+ aqueous 1 molar is in contact with copper solid. અહીંયા પ્લસ, અહીંયા માઈનસ. સમજાય છે? ઓકે, હજી એકાદું ઉદાહરણ દઈ. દાખલા તરીકે આપણે વાત કરી હતી એવી રીતે મેગ્નેશિયમની હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ દ્વારા પ્રક્રિયા કરાવી એટલે Mg અને H2 નો કોષ બનાવીએ સોરી. એક મેગ્નેશિયમ અર્ધકોષ હોય, એક હાઇડ્રોજનનો વાયુ વિદ્યુત ધ્રુવ હોય. ઈ બેયને જોડો તો મેગ્નેશિયમ છે એનો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા ઓછો થશે, એટલે ઈ એનોડ બનશે. હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે એટલે ઈ કેથોડ બનશે. તો પહેલા મેગ્નેશિયમ લખવું પડશે આપણે અહીંયા. તો કે Mg સોલિડ ઈ એના દ્રાવણના આયનોના દ્રાવણના સંપર્કમાં એટલે Mg+2 aqueous 1 મોલર. ક્ષાર સેતુ મારફતે ઇકોના સંપર્કમાં હોય તો કે H+ ના સંપર્કમાં હોય, H+ aqueous 1 મોલર. EH+ છે એ H2 ના સંપર્કમાં હોય, એ gaseous 1 બાર, અને EH2 છે એ પ્લેટિનમના સંપર્કમાં હોય.
તો જે જોડાણ હોય એ જોડવાનું. વળી પાછો પ્રશ્ન થાય સર આમાં ઊંધું થઈ જાય. માની લો કે Mg+2 અહીંયા H2 ને અહીંયા લખ્યો હોય ને H+ અહીંયા, તો કે નો હાલે, કારણ કે કોષમાં Mg+2 H+ હારે જોડાયેલું હોય, એ H2 હારે નો જોડાયેલું હોય. અને ઘણા પાછા એમ કરે પ્લેટિનમ અહીંયા લખ્યું હોય, તો કે Mg+2 ને આપણે પ્લેટિનમ હારે થોડું જોડીએ છીએ. પ્લેટિનમ તો છેલ્લે હાઇડ્રોજનને સપોર્ટ દેવા માટે હોય, એટલે સિક્વન્સ આ જ આવવી જોઈએ. આના સિવાય આડું ઉડું થાય તો એને ખોટું કહેવાય. ઓકે, તો અહીંયા માઈનસ ચાર્જ, અહીંયા પ્લસ સાઇન આપી શકીએ, સોરી, બરાબર. એનોડ ને માઈનસ અને કેથોડ ને પ્લસ વડે દર્શાવ્યું છે. એટલે તો આપણે 3 કોષનું ઉદાહરણ આપ્યું. હજી એકાદું ઉદાહરણ આપવું હોય તો આપી શકીએ. દાખલા તરીકે મેગ્નેશિયમનો ક્લોરીન વાયુ સાથે કોષ બનાવી. સમય જશે, નહીં વાંધો આવે, બરાબર. મેગ્નેશિયમનો ક્લોરીન વાયુ સાથેનો કોષ બનાવીએ તો કે તો એમાં એવું થશે કે ક્લોરીન છે એનો રિડક્શન પોટેન્શિયલ વધુ થશે. મેગ્નેશિયમ કરતા ક્લોરીનનો રિડક્શન પોટેન્શિયલ વધુ થશે, તો ક્લોરીન છે, સોરી, ક્લોરીનનો રિડક્શન પોટેન્શિયલ વધુ થશે, તો ક્લોરીન છે એ કેથોડ તરીકે વર્તશે, તો મેગ્નેશિયમ છે એ એનોડ તરીકે વર્તશે. તો અહીંયા Mg solid is in contact with Mg+2 via salt bridge, is in contact with Cl minus aqueous 1 molar, is in contact with Cl2 gas 1 bar, is in contact with platinum. જો કોઈ પણ વાયુ વિદ્યુત ધ્રુવ આવે ત્યાં પ્લેટિનમ છેલ્લે લખવો જરૂરી છે. એનોડ તરીકે હોય તો આ બાજુ પ્લેટિનમ આવશે, કેથોડ તરીકે હોય તો ઓલી બાજુ પ્લેટિનમ આવશે, છેડે જ આવશે હંમેશા. ઓકે, બીજો અહીંયા એક બીજો પ્રશ્ન અમુક સ્ટુડન્ટને થાય છે કે સર અહીંયા H+ ની +1 વીજભાર છે, કોપરનો +2 છે, તો એને બેલેન્સ, તો કે ના, આ તો કોષ કયો જોઈડો છે એ લખ્યું છે, એને અહીંયા બેલેન્સ કરવાની કોઈ જરૂર નથી. આ કઈ રાસાયણિક પ્રક્રિયા નથી લખી, આ તો કોષમાં હાઇડ્રોજન ને કોપર સાથે જોઈડું છે એવું દર્શાવે છે, મેગ્નેશિયમ ને હાઇડ્રોજન સાથે જોઈડું છે એવું દર્શાવે છે. એટલે આમાં બેલેન્સ કરવાની જરૂર નથી. જો અહીંયા પણ આમનો +2 છે, આમની +1 વીજભાર છે, બેલેન્સ નથી જ કરવાનું, બરાબર. અહીંયા મેગ્નેશિયમનો +2 છે, ક્લોરીનનો -1 છે, બેલેન્સ કરવાની કોઈ જરૂર નથી. તો કોષનું સાંકેતિક નિરૂપણ કરતા આવડે, આઈ થિંક. ઓકે, આમાં આપણે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લઈ લીધો છે ઉદાહરણમાં, અને ક્લોરીન વાયુ વિદ્યુત ધ્રુવ પણ લીધેલો છે. ઓકે, આટલું લખી શકો છો. ઓકે, અહીંયા આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ચાલક બળ અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે શું સમજાવો. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ને આપણે EMF તરીકે પણ ઓળખી શકીએ. તો સૌથી પહેલા આપણે આમાં એવું કહી શકીએ વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત રાસાયણિક કોષ એ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકે તેવું સાધન છે. વિદ્યુત રાસાયણિક કોષ છે એ રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરી શકે એવું સાધન છે, એવું ડિવાઇસ છે. હવે એ બે વિદ્યુત ધ્રુવોને જોડતા, આ વિદ્યુત રાસાયણિક કોષમાં બે વિદ્યુત ધ્રુવોને જોડતા ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાસાયણિક પ્રક્રિયાને કારણે ઉદ્ભવેલા વિદ્યુત ચાલક બળ હેઠળ એનોડ થી કેથોડ તરફ વહન પામે છે. એટલે હું તમને એમ કહું કે આપણે આ જે એક કોષ બનાવ્યો તો રફ દોરવાની ટ્રાય કરું છું, બરાબર છે. આ બંને દ્રાવણોને જોડતી ક્ષાર સેતુની રચના છે, એમાં બંને દ્રાવણ ભર્યું છે, આ બે વિદ્યુત ધ્રુવો છે અને એમને આપણે જોડ્યા છે. ઓકે, હવે આપણે એમ કીધું કે અહીંયા સપોઝ ઝિંક લીધું હતું ને અહીંયા કોપર લીધું હતું, તો જેવો આમની રચના પૂરી થાય એટલે
આમાંથી ઇલેક્ટ્રોન અને Zn+2 આયન ઉત્પન્ન થાય. Zn+2 આયન અહીંયા ઇલેક્ટ્રોન છે એ આમ વહન પામે. ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ તરફ ક્યાંથી ગયા? એનોડ થી કેથોડ તરફ વહન પામે. પણ પ્રશ્ન એ થાય કે આપમેળે વહન પામે તો કે ના પામે. ઈ ઇલેક્ટ્રોન છે એને વહન પામવા માટે એને કોઈ ચોક્કસ પ્રકારનો ધક્કો લાગતો હોવો જોઈએ. અને ધક્કો શેના દ્વારા લાગે? તો કે ધક્કો છે એ કોઈ બળ દ્વારા લાગશે. અને ઈ કેટલો ધક્કો લાગે? તો કે રાસાયણિક પ્રક્રિયાને કારણે જેટલું વિદ્યુત ચાલક બળ હેઠળ ઉત્પન્ન થયું હોય ને એટલા વિદ્યુત ચાલક બળ હેઠળ જ એને ઈ બળ લાગશે. અને એના કારણે ઇલેક્ટ્રોન છે એનોડ થી કેથોડ તરફ વહન પામે. અને એ કેટલું પામે? તો કે બેના ડિફરન્સ જેટલું જ પામે. આપણે કહ્યું ને E0 સેલ કેટલું હોય? તો કે કેથોડ માઈનસ એનોડ. તો ઈ એટલા જ ઇલેક્ટ્રોન છે ઈ વહન પામશે. એનો મતલબ કે ઈ જે વિદ્યુત ચાલક બળ મળ્યું ને ઈ જ આપણો જે તે કોષનો કોષ પોટેન્શિયલ કહેવાય છે. એટલે અહીંયા લખી શકાય કે આ વિદ્યુત ચાલક બળને કોષ પોટેન્શિયલ કહે છે. વિદ્યુત ચાલક બળનો તફાવત પોટેન્શિયલ કહે છે. બરાબર? ઈ જેટલું હોય વિદ્યુત ચાલક બળ જેટલા ઇલેક્ટ્રોન વહન પામવાના એટલો જ તો એમાં આપણને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવાનો. એટલે ઈ વિદ્યુત ચાલક બળને શું કહેવાય? તો કે કોષ પોટેન્શિયલ કહેવાય. અને જો કોષ પ્રમાણિત હોય તો એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. ફરી પાછું આ ઇલેક્ટ્રોનને એનોડ થી કેથોડ જવા માટે જે ધક્કો લાગતો હોય, જે બળ લાગતું હોય એને વિદ્યુત ચાલક બળ કહેવાય. ફાઇન. અને જેટલું વિદ્યુત ચાલક બળ હશે એટલો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન મતલબ કોષ પોટેન્શિયલ એને કહેવાશે. વિદ્યુત પ્રવાહ એટલો ઉત્પન્ન થશે જેટલો પોટેન્શિયલ હશે એટલો. એટલે જ એ વિદ્યુત ચાલક બળને કોષ પોટેન્શિયલ કહેવાય. ક્લિયર? અને જો કોષ પ્રમાણિત હશે તો એને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવાય. બહુ સિમ્પલ છે. પણ આવો શબ્દ ક્યાંક આવે તો વળી તમને એમ થાય કે શું આવ્યું. ઓકે, લખી દો. ઓકે, બીજી ચર્ચા આપણે કરીએ કે અહીંયા સપોઝ આપણે એમ કીધું કે ઝિંક ને કોપર લીધું તો ઝિંક એનોડ બન્યું, કોપર કેથોડ બન્યું. એનો મતલબ ઝિંક હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવતું હશે, કોપર છે એ ઇલેક્ટ્રોન મેળવતું હશે. પણ એવું જરૂરી નથી કે ઝિંક છે એ માત્ર ઇલેક્ટ્રોન ગુમાવી જ શકે, કોપર છે એ માત્ર ઇલેક્ટ્રોન મેળવી જ શકે. એ તો ઈ બે એકબીજાની સાપેક્ષમાં ઝિંક ગુમાવતો હતો અને કોપર મેળવતો હતો. પણ હકીકતે એવું હોય કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય ને તો એમની જેટલી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા હોય ને એટલી જ ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા પણ હોય. જેટલી મેળવવાની ક્ષમતા હોય એટલી જ ગુમાવવાની હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે કોપર છે એને ઝિંક સાથે જો જોડવામાં આવે તો કે કોપરને ઝિંક સાથે જોડવામાં આવે તો ઝિંક એનોડ બનશે અને કોપર છે એ કેથોડ તરીકે વર્તે. રાઈટ? અને ન્યા આપણે પ્રક્રિયા જોવા જાય તો કંઈક આવી પ્રક્રિયા થશે. Zn Cu2 એમાંથી બનતું હોય Zn2 Cu. આ કોષ પ્રક્રિયા આપણે જે ગઈકાલે મેળવી હતી, બે અર્ધ પ્રક્રિયાનો સરવાળો. તો અહીંયા કોપર શું કરે છે? તો કે કોપર છે એ ઇલેક્ટ્રોન મેળવે છે, +2 માંથી 0 થઈ જાય છે. ઓકે, પણ ઈ જ કોપરને જો સિલ્વર સાથે જોડવામાં આવે તો કે કોપર એનોડ બનશે. કારણ કે સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ તો કોપર કરતાંય વધુ હોય. જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ કેથોડ બનશે. તો કે ત્યાં કે સિલ્વર શું બનશે? તો કે કેથોડ બનશે. અને કોપર શું બનશે? તો કે એનોડ બનશે. તો એની પ્રક્રિયા શું થાય? તો કે કોપરનું ઓક્સિડેશન થવાનું, એટલે Cu માંથી Cu2+ અને બે ઇલેક્ટ્રોન છૂટા પડશે. આ એનોડ પરની પ્રક્રિયા થઈ, ઓક્સિડેશન પ્રક્રિયા. અને કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. એ શું બને? તો કે રિડક્શન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન મેળવતો હોય. અહીંયા Ag+ છે એ ઇલેક્ટ્રોન મેળવશે, પણ આ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એને બે મેળવવા પડે. હવે Ag તો એ બિચારો એક જ મેળવી શકે કારણ કે એનો વીજભાર +1 હોય. તો આપણે કેટલા લઈ લીધા? 2 Ag લઈ લીધા. ઈ બે ભેગા થઈને 2 મોલ સિલ્વર છૂટો પાડે. એ રિડક્શન પ્રક્રિયા કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે છે. અને આમની કોષ પ્રક્રિયા કુલ શું થાય?
વળી ઘણા પાછો પ્રશ્ન થાય સર ઉપર તો તમે એક જ પ્રક્રિયા લખી અહીંયા 3 તો કે ભાઈ એની બે અર્ધ પ્રક્રિયાઓ આપણે પહેલા લેક્ચરમાં ઓલરેડી ભણી ગયા છે. આપણે 11મા ધોરણમાં પણ ભણી ગયા હતા. અહીંયા પણ આગલા લેક્ચરમાં ભણ્યા છે એટલે મેં ડાયરેક્ટ કોષ પ્રક્રિયા લખી છે. હવે આમના ડાયરેક્ટ કોષ પ્રક્રિયા લખતા થોડી પ્રેક્ટિસ થઈ પછી તમને આવડશે. અત્યારે ડાયરેક્ટ લખી થાવ તો કે આ આવડી ન હોય પ્રક્રિયા ગોખવાની છે. ગોખવાની નથી, સમજવાની છે. પછી અહીંથી ઇલેક્ટ્રોન ઉડાડી દો, બાકી બધું સરવાળા બાદબાકી થાતું હોય કર નાખો. કોપર +2Ag + aqueous Cu2 + aqueous અને 2Ag solid, રાઈટ? તો આ થઈ ગઈ એમની કોષ પ્રક્રિયા. એટલે કે મારો ખાલી કહેવાનો હેતુ અહીંયા એટલો છે કે એવું જરૂરી નથી કે કોઈ એક ધાતુનો વિદ્યુત ધ્રુવ બનાવ્યો છે તો હંમેશા એનોડ જ દઈને રાખે અથવા ઇલેક્ટ્રોન ગુમાવ્યા જ રાખે અથવા મેળવા જ રાખે. અહીંયા તમે કોપર જોવા જાવ તો અહીંયા કોપર ઇલેક્ટ્રોન આમાં કેથોડ તરીકે વર્તે છે એટલે કે ઇલેક્ટ્રોન મેળવે છે, અહીંયા એનોડ તરીકે વર્તે છે એટલે કે ગુમાવે છે. મતલબ એક જ ધાતુનો વિદ્યુત ધ્રુવ જે હોય એ ઇલેક્ટ્રોન ગુમાવવાની એક ક્ષમતા ધરાવે છે, મેળવવાની ક્ષમતા ધરાવે. નક્કી કોના ઉપરથી થાય તો કે એની સાથે જે બીજી ધાતુનો વિદ્યુત ધ્રુવ જોડ્યો છે ઈ બેયમાં કોની રિડક્શન પોટેન્શિયલ વધુ, કોનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ, એના આધારે નક્કી થશે કે કોણ એનોડ બનશે, કોણ કેથોડ બનશે. ફાઇન. બીજું એ કે એક જ ધાતુ છે એટલે મેં એક શબ્દ વાપર્યો હતો, એક વાક્ય હું બોલ્યો હતો, જો તમારું ધ્યાન હોય તો, કે ભાઈ કોઈ પણ ધાતુ જેટલા ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા ધરાવે ને એટલા જ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે, અથવા જેટલી ગુમાવવાની ક્ષમતા ધરાવે એટલી જ મેળવવાની ક્ષમતા ધરાવે. એટલે કે કોઈ પણ નો જેટલો રિડક્શન પોટેન્શિયલ હોય ને એટલો જ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પણ હોય. કોઈ પણ વિદ્યુત ધ્રુવ માટે જેટલો એનો રિડક્શન પોટેન્શિયલ હોય એટલો જ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, પણ ખાલી ફેર એટલો હોય કે એનું મૂલ્ય છે એ વિરુદ્ધ હોય. રિડક્શન પોટેન્શિયલ એટલો જ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ એટલો જ એનો રિડક્શન પોટેન્શિયલ, પણ એની વેલ્યુ છે એ માઈનસ પ્લસ હોય, વિરુદ્ધ નિશાની હોય. મૂલ્યો સરખા, વિરુદ્ધ નિશાની વાળા. ફાઇન. ઓકે, તો આટલું. અને આપણે ખાલી એ સમજો કે એક જ માની લો ઝિંક છે તો એવું નહીં કે એનો રિડક્શન પોટેન્શિયલ જ હોય અથવા એનો ઓક્સિડેશન, એના બેય હોય અને બેયની વેલ્યુ પછી સરખી જ હોય. ફોર એક્ઝામ્પલ આપણે કોપર માટે રિડક્શન પોટેન્શિયલ લીધો, બરાબર, 0.34 વોલ્ટ, એ આપણને યાદ રહી ગયું છે. તો એ જ કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો થાય? તો કે ઈ થાય -0.34 વોલ્ટ. રાઈટ? ઈ કેમ ખબર પડી સર આ ઓક્સિડેશન પોટેન્શિયલ કયો અને રિડક્શન પોટેન્શિયલ કયો? તો કે અહીંયા જોવાનું ભાઈ, અહીંયા Cu+2 માંથી Cu મતલબ વીજભાર ઘટ્યો એટલે કે રિડક્શન થયું, તો આ રિડક્શન પોટેન્શિયલ છે. અહીંયા Cu માંથી Cu+2 મતલબ વીજભાર વધ્યો એટલે કે ઓક્સિડેશન થયું એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ છે. ઓકે, એટલે કોઈ પણ આવા મૂલ્યો આપ્યા ત્યારે ખાસ આ જોઈ લેવાનું. આમ તો IUPAC ના નિયમ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલ ને ધ્યાનમાં લેવાય છે, પરંતુ ક્યારેક દાખલામાં થોડું ટ્વિસ્ટ કરવા માટે રિડક્શન પોટેન્શિયલ ની વેલ્યુ બધાયની આવી હોય એમાંથી એકાદાનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપી દે તો કાંઈ જ નહીં કરવાનું. ઓક્સિડેશન પોટેન્શિયલ આપી દે તો એનો રિડક્શન પોટેન્શિયલ એની વિરુદ્ધ નિશાની થાય. માઈનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઈનસ થઈ જાય, બીજો કંઈ જ ફેર પડતો નથી. રાઈટ? નોંધી શકો છો. ઓકે, હવે આ જે આપણે ગણતા શીખ્યા છે એમનું એકાદું ઉદાહરણ ગણીએ, બરાબર? એક્સ્ટ્રામાં એક નાનકડી દાખલી ગણીએ તો 298 કેલ્વિન તાપમાને એક કોષનો કોષ પોટેન્શિયલ આપ્યો છે 2.36 વોલ્ટ. તો આ કોષની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે. એ કયો કોષ? તો ગારી નીચે આપ્યો છે. એની પ્રક્રિયાનું સમીકરણ લખવાનું છે અને મેગ્નેશિયમ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, મેગ્નેશિયમ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે E0 Mg2 Mg ગણવાનું છે. આ મેગ્નેશિયમ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ +2 માંથી 0 વીજભાર પ્રમાણ. રાઈટ? કોષ આપ્યો છે, આમાં મેગ્નેશિયમ અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. આ મેગ્નેશિયમ છે એનોડ છે અને આ કેથોડ છે. કેમ ખબર પડી? તો કે ડાબી બાજુ લખ્યું હોય એનોડ, જમણી બાજુ લખ્યું હોય કેથોડ. તો પહેલા આપણે એનોડ કેથોડની પ્રક્રિયાઓ લખીએ. એનોડની પ્રક્રિયા શું થશે ભાઈ? તો કે Mg છે એ શું કરે? તો કે એ Mg2+ બનાવી અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન પ્રક્રિયા કરે. કેથોડ પર તો કે રિડક્શન પ્રક્રિયા થશે. કોણ? તો કે H+ આયનો છે એ ઇલેક્ટ્રોન મેળવે, પણ અહીંયા H+ આયનો છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે 2H+ લેવા પડશે.
તો એમાંથી બનશે H2 ઓકે અને આમની કુલ કોષ પ્રક્રિયા શું થશે જો આ ખાસ લખતા આવડવી જોઈએ એનોડ ઉપર શું પ્રક્રિયા થાય કેથોડ ઉપર શું પ્રક્રિયા થાય અને કોષ પ્રક્રિયા શું થાય અહીંયા આવા પ્રકારનો પ્રશ્ન હોય એમાં તો પૂછી છે નો પૂછી હોય એમાંય કામમાં આવશે બીજું કે આના પછીના જે થિયરમ્સ આવશે એના દાખલાઓ એમાં પણ આપણે જોશે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે કેટલા મેળવાય છે કોણ નિપજ બનશે કોણ પ્રક્રિયક એટલે ઈ પ્રક્રિયાઓ ખાસ લખતા આવડવી જોઈએ તો અહીંયા શું આવશે તો કે આ Mg એની પ્રક્રિયા કોની હારે થાય છે તો કે 2H+ અને આમાંથી શું બને છે તો કે Mg2+ H2 ગેસિયસ બે ઇલેક્ટ્રોન કેન્સલ ઓકે તો આવી રીતે કંઈક આપણી પ્રક્રિયાઓ આપણે કરી શકીએ છીએ ઓકે બીજી એક વસ્તુ ઈ કે હવે આપણે કોષ પ્રક્રિયા તો એટલે કોષ પ્રક્રિયાનું સમીકરણ તો લખાઈ ગયું છે હવે આપણે લખવાનું છે એનો રિડક્શન પોટેન્શિયલ ગણવાનો છે તો આ કોષ માટે આપણે જો ગોતવા જઈએ તો આમનો E0 સેલ નું સૂત્ર શું થાય તો કે E0 સેલ એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ અથવા રાઈટ માઈનસ લેફ્ટ જમણું માંથી ડાબું બાદ કરો એટલે કે કેથોડ માઈનસ એનોડ ઘણી જગ્યાએ રાઈટ અને લેફ્ટ લખ્યું હોય છે બધું એક જ થયું બરાબર ગઈકાલે આપણે બે સૂત્રો લખીને બતાવ્યા હતા તો E0 સેલ આપણને આપી દીધો છે 2.36 વાહ રે વાહ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એટલે કોણ છે હાઇડ્રોજન છે ઓહો હાઇડ્રોજન નો રિડક્શન પોટેન્શિયલ એટલે એને આવી રીતે લખાય માઈનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે Mg નો એટલે એને આવી રીતે લખાય Mg2 + Mg હવે આ 2.36 વોલ્ટ તો છે જ હાઇડ્રોજન નો રિડક્શન પોટેન્શિયલ તો 0.0 તો કે હા રે હા અને E0 છે આમનો કેટલો છે તો કે ઈ તો ગણવો છે માઈનસ વડે બે બાજુ ગુણી નાખો તો E0 of Mg2 + Mg એ કેટલું મળશે તો કે -2.36 વોલ્ટ સો ધીસ ઇઝ ધ આન્સર મેગ્નેશિયમ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે કે E0 Mg2 + Mg -2.36 વોલ્ટ મળે આવી રીતે નાના નાના જે દાખલાઓ છે એની ગણતરી સરળતાથી કરી શકાય ઓકે આ ખાલી પ્રેક્ટિસ માટે છે બહુ સરળ છે ખાસ એનોડ કેથોડની પ્રક્રિયાઓ અને કુલ કોષ પ્રક્રિયા લખતા આવડવું જોઈએ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે ફાઇન આજ પૂરતું એટલું રાખીએ બાકીનું જોશું નેક્સ્ટ ટાઈમ ખાસ સાથે સાથે કરતા રહેજો સાથે સાથે ગણતા રહેજો અને સમજતા રહેજો. Have a nice day.